પીએમ કિસાનનો 16મો હપ્તો 28 તારીખે જમા થયો હતો। એમાં ઘણા ખેડૂત મિત્રોને એ હપ્તો જ નથી આવ્યો। એના વિશે આપણે પછીથી વાત કરીશું। હમણાં વાત કરીએ પીએમ કિસાનમાં તમે જે નવું ફોર્મ ભર્યું છે એને કઈ રીતે ચેક કરી શકાય। મારું ફોર્મ અપ્રુવલ થયું છે અથવા તો રિજેક્ટ થયું છે, કઈ રીતે તમે ચેક કરી શકો છો। હવે આ પ્રોસેસમાં તમે જાતે તમારા મોબાઈલમાં ચેક કરી શકો છો। કોઈ પાસે પણ ચેક કરવાની જરૂર નથી, તમે તમારા મોબાઈલમાંથી ચેક કરી શકો છો। હવે આપણે જોઈએ, મેં જે વિડીયો બનાવ્યો હતો પીએમ કિસાનમાં ફોર્મ ભરવા માટે, એમાં ઘણા ખેડૂત મિત્રોને કમેન્ટ હતી। એ કમેન્ટ એકવાર વાંચી લઈએ કે કોની કોની કમેન્ટ હતી। જો તમને પણ કોઈ પ્રોબ્લેમ હોય પીએમ કિસાન લાગતા તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, જેથી કરીને તમારો પણ પ્રોબ્લેમ સોલ્વ થાય। કિરણ પરમાર, પરેશ વાઘેલા, પ્રવીણ ઠાકોર, સંદીપ યાદવ, સોઢા સિદ્ધરાજ, આટલા મિત્રોને થોડી સમસ્યા હતી, એમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી છે અને એમનો પ્રોબ્લેમ સોલ્વ થયો છે। જો તમારો પણ કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, જેથી કરીને તમારો પણ પ્રોબ્લેમ સોલ્વ થાય। હવે આપણે જોઈએ પીસીમાં કે કઈ રીતે તમે અપ્રુવલ થયું છે કે કેન્સલ થયું છે એ ફોર્મ તમે ચેક કરી શકો છો। જો તમારી પાસે પણ પીસી ના હોય તો કંઈ વાંધો નહીં, આ પ્રોસેસમાં તમે તમારા મોબાઈલમાં પણ ચેક કરી શકો છો। કઈ રીતે ચેક કરવું છે હવે આપણે વિડીયોમાં જોઈએ। પીએમ કિસાનની વેબસાઇટ પર જવાનું છે, આની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી પણ તમે આ પેજ ઓપન કરી શકો છો। પીએમ કિસાનની વેબસાઇટ ઓપન કર્યા બાદ કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તમારે અહીંયા ટિક કરવાનું છે સ્ટેટસ સેલ્ફ રજિસ્ટર ફોર્મ CSC ફાર્મર। એ પેજ ઓપન કર્યા બાદ કંઈક આ રીતે ઇન્ટરફેસ આવશે। અહીંયા તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો છે, અહીંયા તમારે કેપ્ચર કોડ નાખવાનો છે। આધાર કાર્ડ નંબર એન્ટર કરી દઈએ છીએ। આધાર કાર્ડ નંબર અને કેપ્ચર કોડ એન્ટર કર્યા બાદ સર્ચ પર ટિક કરવાનું રહેશે। અહીંયા ટિક કરશો તમને એક બીજું પેજ ઓપન જોવા મળશે। આ રીતે પેજમાં જોવા મળશે તમને તમારો આધાર કાર્ડ નંબર, તમે કઈ ડિસ્ટ્રિક્ટમાં રહો છો, કઈ તારીખે ફોર્મ ભર્યું હતું, તમારો બ્લોક ડિસ્ટ્રિક્ટ કયો છે અને તમને રીઝન પણ જોવા મળશે। નીચે સ્ટેટસમાં લખ્યું છે વેરીફાઈ બાય સબ ડિસ્ટ્રિક્ટ, બ્લોક ડિસ્ટ્રિક્ટ, પેન્ડિંગ અપ્રુવલ, ડિસ્ટ્રિક્ટ લેવલ, આ રીતે લખ્યું છે। તો તમે અહીંયા જોઈ શકો છો આ જે મેં ફોર્મ ભર્યું હતું એ ફોર્મમાં હજુ પેન્ડિંગ છે। તો તમારું પણ ફોર્મ આ રીતે પેન્ડિંગ હશે। રિક્વેસ્ટ તમારા ટીડીઓ પાસે પહોંચી ગઈ છે, તમારા ડિસ્ટ્રિક્ટના જે પણ ટીડીઓ છે એની પાસે પહોંચી ગઈ છે। તમારે તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થશે અને તમને અપ્રુવલ મળી જશે। તો તમને પણ આ રીતે પોપઅપ મેસેજ આવતો હોય તો તમારું ફોર્મ રિજેક્ટ થયું છે એનો મતલબ એ કહેવાય છે। ઘણા ખેડૂત મિત્રોએ CSC દ્વારા ફોર્મ ભર્યું હશે, એમને CSC માં જઈને ચેક કરવાનું રહેશે। જો તમારી પાસે પણ CSC સેન્ટર ના હોય અથવા તમારા આજુબાજુ પડોશમાં CSC સેન્ટર ના હોય, તમે એ નંબર મને પર્સનલમાં મોકલી શકો છો। હું તમને ચેક કરીને કહીશ કે તમારું ફોર્મ રિજેક્ટ થયું છે, અપ્રુવલ થયું છે કે પેન્ડિંગ છે। આ ફોર્મને હું ચેક કરીને કહીશ। અને મેં એક શોર્ટ વિડીયો અપલોડ કર્યો હતો, એમાં ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે મારા પૈસા 2000નો હપ્તો નથી આવ્યો। તો તમારે શું કરવાનું છે? 2000ના હપ્તા માટે તમારે કરવાનું છે સિમ્પલ, તમારે બેંકમાં જઈને DBT કરાવવાનું છે। DBT મતલબ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર, આ કરાવવાનું છે। આ કરાવ્યા બાદ તમારો 2000 રૂપિયાનો હપ્તો તમારા અકાઉન્ટમાં આવી જશે। DBT કરાવવા માટે તમારે તમારો આધાર કાર્ડ બેંકમાં લઈને જવાનો છે અને જેનો પણ આધાર કાર્ડ લઈ જાઓ છો એને રૂબરૂ બેંકમાં જવાનું રહેશે। આવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવી યોજનાનો લાભ લઈ શકો। આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો અને કોઈ સમસ્યા જણાય તો આપણી કોમેન્ટ બોક્સ ઓપન છે, ત્યાં જઈને કોમેન્ટ કરી શકો છો।